ચાલો વિદ્યાર્થી મિત્રો, 24મો પાઠ છે, આપણે શરત છે. આજે ચાલુ કરી દઈએ. સાહિત્ય પ્રકાર યાદ રાખજો, નવલિકા અથવા ટૂંકી વાર્તા. અને લેખક છે એન્ટેવ ચેખોવ, જે રશિયાના વિખ્યાત છે લેખક છે. અને એનું જે અંગ્રેજી પુસ્તક હતું ધ બેટ, તો એનો અનુવાદ કર્યો છે શરતમાં, અને અનુવાદ કરનાર રમેશ ઓઝા છે, એ પણ યાદ રાખજો. ચાલો પાઠમાં ધ્યાન રાખો. પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી. જો પાનખર ઋતુ હતી અને ઠંડી સરસ મજાની, અત્યારે જે ઠંડીની રાત હોય એવી જ રાત હતી એક દિવસ ભૂતકાળ. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલાં આવી જ એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. હવે ભૂતકાળમાં આવ્યા ગયા. જો વૃદ્ધ બેંક માલિક હતો એક, અને એને આજથી 15 વર્ષ પહેલાંનો જે ભૂતકાળ છે ત્યારે 15 વર્ષ પહેલાં આવી જ એક રાતમાં જેણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. મિજબાની ગોઠવી એટલે શું કે આનંદ સાથે લેવાતું જે અમુક ભોજન છે, બધાને બોલાવવામાં આવે, નિમંત્રણ આપવામાં આવે, તે ભોજન સમારોહ એમ. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. અને બુદ્ધિજીવી એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને ભરણ પોષણ કરનાર, ભણેલા ગણેલા આપણે કહ્યું તો ચાલે. એ વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી. અવનવી વાતો કરવાના છે, બધે ભેગા થાય એટલે અવનવી ભાતની વાતો કરે, જુદી જુદી. કાયદાની વાત નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી. કાયદાની વાત નીકળી, બધા ભણેલા ગણેલા હતા એટલે કાયદાની વાત નીકળે છે. અને એમાંય કડકમાં કડક કઈ સજા છે એ વિશે ચર્ચા નીકળી હતી. મોટાભાગના મહેમાનો મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી. મોટાભાગના જે મહેમાનો હતા ને, એમાં એમ કહેતા કે મૃત્યુદંડ દેવો ને તો એ સજા છે ને એની સાથે અમે અસહમત દર્શાવી છે. અસહમતિ એટલે નામંજૂરી, અમે એની સાથે છીએ ને. અસહમતિ દર્શાવી એટલે નામંજૂરી દર્શાવી કે મૃત્યુદંડની સજા છે એ યોગ્ય નથી એવું માને છે મોટાભાગના. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, અને એ લોકોએ એવી રીતે પોતાનો મત રજૂ કર્યો હતો કે મૃત્યુદંડની સજા એ એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. જે મૃત્યુદંડની સજા છે ને એ એક પ્રકારની જૂની થઈ ગયેલી છે અને અનૈતિક છે. નીતિમાં ન હોય તેવું. અનૈતિક એટલે નીતિની વિરુદ્ધ હોય તેવું. એક મહેમાને તો કહ્યું, અને એમાં એક મહેમાન હતો એને કીધું મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. અને કહે છે કે મૃત્યુદંડ છે એ તો ખરાબ હોય અને અમાનુષી એટલે અમાનનીય કહેવાય, યોગ્ય નથી, આમ જાનવર જેવું કહેવાય, હેવાન જેવું કહેવાય. કે કેટલાય મહેમાનોએ તો એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે દેહાંતદંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. અને ઘણા એવા છે કે દેહાંતદંડ એટલે મૃત્યુદંડની સજા દો ને એને શું કરાય કે જીવે ત્યાં સુધી એને જેલમાં રખાય એવી સજા દેવાય. આજીવન કેદ એટલે જન્મ ટીપ આપણે કહી છીએ તે છેલ્લા શ્વાસ સુધી એને એ સજા દઈ દેવાય, ફેરવી નાખવી જોઈએ એમ. હું તમારી સાથે સહમત નથી થતો. યજમાન બેન્કર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. હવે યજમાન જે આયોજન કરનાર હતો જમણવારનો મિજબાનીનો, એ વૃદ્ધ બેંક માલિક કહે છે કે હું તમારી સાથે સહમત નથી થતો, મને એ યોગ્ય લાગતું નથી, હું એમાં સાથે નથી ગઈ. એ પોતાનો મત આપે છે, વ્યક્ત કર્યો છે. મને એવું લાગે છે, અને કહે છે કે મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતાં દેહાંતદંડની સજા વધારે સારી છે. અને કહે છે અન્ય સજા દેવી એની કરતાં જે મૃત્યુદંડ દેવો ને એ વધારે સારો છે. કે જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. અને કહે છે જન્મટીપની સજા રહે જન્મે ત્યાં સુધી જીવનની, એ જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક એટલે યોગ્ય છે, લાયક છે. એ માનવતાભરી સજા છે. એ માનવતાયુક્ત છે એ સજા ગણાય છે, માનવને યોગ્ય ગણાય છે. દેહાંતદંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજામાં માણસને ધીમે ધીમે ખતમ કરે છે. જો મૃત્યુદંડ દેવાનો એટલે તરત જ માણસ ખલાસ, અને પોતે પણ ખલાસ ને સજા પણ ખલાસ, એટલે કાંઈ ઝંઝટ જ નહીં. જ્યારે જન્મટીપમાં તો જીવે ત્યાં સુધી જેલમાં રહે, એકલો રહે એટલે કંટાળી જાય, એટલે ધીમે ધીમે એ પોતે માણસને કોરી ખાય છે, એટલે ખતમ કરી નાખે છે. આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. જો આજે મિજબાનીમાં આમંત્રિત બધાને આપ્યું હતું એમાં એક મહેમાન આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી
નાની ઉંમરનો હતો. બધા ઉપસ્થિત મહેમાનો હતા, હાજર મહેમાન, એમાં સૌથી નાની ઉંમરનો આ 25 વર્ષનો વકીલ યુવાન હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું, અને આ યુવાન વકીલ હતો, એનો અભિપ્રાય એટલે એની રાય જાણવામાં આવી તો એણે કહ્યું કે બંને પ્રકારની સજાઓ અનૈતિક છે. શું કીધું? કે બંને પ્રકારની સજાઓ છે ને અનૈતિક છે, યોગ્ય છે નહીં, નીતિની વિરુદ્ધ છે. પરંતુ મારે જો ધ્યાનદંડ કે જન્મટીપ, હવે બેમાંથી એક પસંદ કરવાનું કીધું હતું અત્યારે, તો એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરીશ. શું કીધું? કે મૃત્યુદંડ કરતાં હું જન્મટીપની સજા વધારે પસંદ કરીશ. કારણ કે બિલકુલ ન જીવવા કરતાં તો કોઈ પણ રીતે જીવવું એ વધારે સારું છે. હવે ગમે તેમ કરીને મોત લાવી એની કરતાં એકલા તો એકલા જીવન તો જીવવા રાખી. કે એમાં આ 25 વર્ષનો જે યુવાન હતો એનો અભિપ્રાય આવો હતો. બધા આની વિરુદ્ધ છે, મોટાભાગે ધ્યાનદંડમાં. એ વખતે મોટાભાગના હાજર રહેનારા પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાવાળો હતો. અને એમાંય જે વખતે છે મોટાભાગના બધા હાજર રહેનારા હતા તો એમાં બેંક માલિક હતો એ પૈકીમાં એ બધામાં બેંક માલિક સૌથી યુવાન અને વળી પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો હતો અને વકીલોના 25 વર્ષના વકીલે વાત કરી હતી કે આ બેમાંથી એક હોય તો મારે જન્મટીપની સજા પસંદ છે. તો આ વાત સાંભળીને એ પોતે ઉશ્કેરાઈ ગયો, એટલે ખીજાડો, એને થોડોક ગુસ્સો આવ્યો, ક્રોધ ચડ્યો અને બોલ્યો, એ સાચું નથી અને એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો તેમ માનતા હો તો હું 20 લાખ એટલે 2 મિલિયનની શરત મારવા તૈયાર છું. અને કહે છે કે જો તમે 5 વર્ષ એકાંતમાં એકલા જીવન જીવવા માંગતા હોય, જ્યાં કોઈની અવર જવર ન હોય તેઓ જેલમાં ભોગવી શકતા હો તો હું તમને 20 લાખ રૂપિયા એટલે 2 મિલિયન છે એની રકમ હું તમને આપું એવી શરત મારવા તૈયાર છું. એકાંતના જેલવાસ કરતાં ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક હશે. આમ એકલા જેલમાં લે કોઈ મળે નહીં, એ ભાગ્યે જ બીજી સજા કરતાં કંટાળાજનક સજા છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો અને તમે હકીકતમાં સમજી વિચારીને કહી રહ્યા છો? યુવાન વકીલ આવી રીતે બોલે છે. મને શરત મંજૂર છે. અને કહે છે કે હા, મને શરત મંજૂર છે. હું 5 વર્ષ નહીં પરંતુ 15 વર્ષની સજા ભોગવીશ. કે 5 નહીં પરંતુ 15 વર્ષ. હરક પદુડો હશે એટલે કે 15 વર્ષ. 5 વર્ષમાં 20 લાખ મળે છે, 15 વર્ષમાં 20 મળે તો 5માં પૂરું કરી દેવાય ને. 15 વર્ષ. બેંક માલિક બોલ્યો, ખરે સજ્જન, હું 20 લાખ 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. તો કે 15 વર્ષ. બેંક માલિક આવી રીતે બોલે છે. ખરે જ, સાચે જ, ખરેખર. તો કે હું તો 20 લાખનું તો શરત મંજૂર છે, કબૂલ છે. અને આમાં હું હકીકતમાં આ જે 20 લાખનું છે એ જોખમ ઉઠાવવા પણ તૈયાર છું. કબૂલ. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. હવે તમે 20 લાખનું જોખમ ઉઠાવો, હું મારી સ્વતંત્રતા. કારણ કે આઝાદી તો અણે જ જવાની છે ને. એકલા 15 વર્ષ રહે એટલે યુવા અવસ્થા છે, 25 થી 15 40 વર્ષમાં જે યુવાની અવસ્થા હોય, મોજ શોખ કરવાના હોય તો એમાં જેલમાં એકલા રહી જાય તો એને કિંમતી સમય વયો જાય. વકીલે કહ્યું એ સાંભળીને, અને વકીલ તરત એ સાંભળીને કહે છે. બેંક માલિકે કહ્યું અને પછી બેંક માલિક કહે છે, વકીલે આ વાત કરી દીધી કે તમે જો 20 લાખનું જોખમ ઉઠાવો હોય તો મારી સ્વતંત્રતા હું જોખમમાં મૂકવા તૈયાર છું. તો બેંક માલિક કહે, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલાં 2 વાર વિચારી લે. હજી તું છેલ્લો નિર્ણય લે તો 2 વાર વિચારી લે. કે મારે મન તો 20 લાખની કાંઈ વિસાત નથી અને મારે મન તો 20 લાખની કાંઈ કિંમત છે નહીં. વિસાત લે, મારે મન 20 લાખની કાંઈ કિંમત છે નહીં. પણ તારે માટે તો જિંદગીના 15 ઉત્તમ વર્ષ ગુમાવવાના થશે. કીધું ને કે ઉત્તમ વર્ષ 25 થી 40 વર્ષમાં ઉત્તમ 15 વર્ષ હોય તો એ તારે ગુમાવવા પડશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય છે અને તારા જેવા જે અવિચારી એટલે ઉતાવળિયા, સારા નરસા ભાન વિનાનું આવો વિચાર કરનાર બહુ યુવાન ઓછા હોય છે. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. અને એકવાર તું ભૂલતો નહીં કે ફરજિયાતપણે જે ભોગવવી પડે ને સજા, કે હું તમને એમ કહું કે હાલો ભાઈ તમારે બધાને છે આ પાઠ લખવાનો છે તો તમે લખી આવશો, બરાબર. અને હું એમ કહું કે હાલો તમારી સ્વેચ્છાએ અમુક એમ કહે ને સાહેબ એકવાર ને અમે 2 વાર લખીને આવશું, બોલી તો નાખે પણ એ લખવું કેટલું તકલીફ પડે. એટલે અહીંયા કીધું છે
સ્વયં સ્વીકૃત પોતાએ સ્વીકારેલી અને સ્વૈચ્છિક પોતાની ઈચ્છા પ્રમાણે જે સજા છે એ વધારે કઠિન લાગે છે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને પરંતુ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી અવાસ્તવિકતા એ પોતે હકીકત ન હોય તેવી મૂર્ખાઈ ભરેલી અને અક્કલ વગરની શરતનું એ પોતે પાલન કરવા તૈયાર થાય છે કે ભાઈ ચાલો હું શરતનું પાલન કરવા તૈયાર છું. ચાલો પાઠ 1 અહીંયા આપણે છે એ વિભાગ મતલબ 24મા પાઠનો એ પૂરો કરીએ છીએ. અસ્તુ.